ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર સાંસદ બિનહરીફ સુરતથી ભાજપ ઉમેદવાર બિનહરીફ મુકેશ દલાલની જીત થતા ચૂંટણી અધિકારીએ આપ્યું પ્રમાણપત્ર। ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનો મોટો દાવો સુરતની જીત, પીએમના 400 પારની પ્રથમ જીત। ગુજરાતના 26 કમળ પીએમ મોદીના ચરણોમાં કરીશું અર્પણ। રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, પરસોત્તમ રૂપાલા અને ધાનાણી વચ્ચે સીધી ટક્કર, કુલ 9 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં। ફોર્મ ભરવાના અંતિમ દિવસે ગાંધીનગર બેઠકનું ચિત્ર સ્પષ્ટ, ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના સોનલ પટેલ વચ્ચે સીધો જંગ, કુલ 14 ઉમેદવાર મેદાનમાં। ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય, તમામ 7 બેઠક પર દેવ પક્ષના ઉમેદવાર વિજેતા। બ્રહ્મચારી બેઠક બિનહરીફ જાહેર। રાજ્યના લોકોને ગરમીથી મળશે આંશિક રાહત, 3 દિવસ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે, પવનની દિશા બદલાતા ઘટશે ગરમી। વલ્લભ વિદ્યાનગર 41 ડિગ્રી સાથે સૌથી ગરમ।